આપણે જાતે જ કોક કરવું પડશે બરાબર. એક કામ કરો ને, હા કોન્ટ્રાક્ટરને ફોન કરો. કોન્ટેક્ટ તો હારા આવે ગયા પાછું. વાત સાચી છે પણ હું એ હતો ને કીધું હારા કર્યું ને ત્યાં તો સારું હતું. ના પણ હવે આપણે કરવાનો તો તમે ફોન કરજો. એરા તો ખદરા વેળા કરવા માંડ્યા છે કોમ. વાત સાચી છોકરા તારી તને સહીઓ તારે ટેન્શન ના લેતો. તાર સહીઓ કમ્પ્લીટ થઈ તાર દાખલા ને તું તાર નોકરી પાકી મારા 15 દાડા બાકી છે ફોર્મ ભરવાનું. ટેન્શન ના લેતો. સરપંચ બદલાઈ જાય 10 દાડો. ટેન્શન ના લેતો. એટલે હું પેલા કોન્ટ્રાક્ટર નું ફોન કરી દઉં. કરજો. શું કેવું થાય છે? આ બધું જોજે, આ બધું આવું છે. હા પેલું બધું હા હા જય માતાજી. હા બપલા રોડનું શું કરવાનું છે યાર? ના સરપંચ તો કોઈ યાર ના પાડે છે. તમારે જાતે આવવું હોય છે ને આમાં અમારે જ કરવાનું છે જે કરવાનું છે. હા હા તો તમે આવીને આ કોમકાજ ચાલુ કરો. અમારામાં જે છે ને અમારા સભ્યો છે જે ભેગા થયા ને અમારે વડીલો થઈને જ કરવાના. સરપંચ ને ક્યાં કોઈ લેવા દેવા નહીં. પૈસા તમારે જોતા તોય થોડા હાલજી. હા એવું હોય તો અમે અમારા ઘરના પૈસા કાઢશું હાલ. હા રડો તા. હા આવું છે? હવે એ તો કીધું કોમ ચાલુ કરી દે પણ કે પૈસાનું તમારે કરવું હોય તો આપણે બધા ભેગા થઈને આપણે પૈસા કરશું. કાઢવા સરપંચ ને કોઈ પેલા લેવા આપણે દેવા દાદા કાઢ દે તો 4 જણા 40,000 તો થાચી કે નહીં દઉં. તો વાંધો નહીં આપણે ચાલુ કરાવીએ ને એટલે સરપંચને ખબર પડે કે જો હવે હું ઘેરના ઘેર રહ્યો અને હવે તો કોમ ચાલુ કરી દીધું. હા એને થોડો ઝાટકો આલવો પડશે. એટલે ગોમ વાળાને ખબર પડશે કે સરપંચ કશું કરતો નહીં ને આ કરું છું. એટલે પાછું વોટ આલછી. હા બસ આપણે પેલી પાર્ટી નહીં કરવાની. પાર્ટી તો પેલી કકરોચ એવું બધું. કકરેશ નહીં લે, હા કોકરોચ જનતા પાર્ટી. હા કરવાની જ આપણે પણ કોઈ ગોમનું કોમ તો બતાવવું પડશે કે ડાયરેક્ટ આપણને કોણ પાર્ટીમાં ઊભું રહેવા દે. હોવા પેલા સારું આપણે કોમ કરીએ હા. પછી એમ કહીએ. બરાબર. આ તો પેલા સરપંચ ઉજ્જળ ગામમાં એરંડો ભરતો થઈ ગયો છે. તું કે ના લેવડો હોય તો કોઈ વાત કરીએ છીએ. ચાલો લેડો. જીસીબી નો અવાજ શું સંભળાય છે? એ દેખાતું નહીં ને અવાજ કરે સારી. અને આ ઓમ ચોક બોલે છે. આ તો રોડ બને પણ મને પૂછ્યા આગળ તો રોડ ઈકણ કોઈ આવે ના ચિયો આવીને પહેરી ગયો છે. મારે જોવું પડશે. અને પેલા બબલ કરીને જાય છે મારા દેવરો. તાના તો અમુક તો સહયોગ બૈયોગ એટલે મારા મગજમાંથી નીકળી ગયું કે હું સરપંચ છું. એ તો હાલ ખબર પડી. મારે જોવા જવું પડશે. આ હમુરદા સુસવા કાસવા કશું આવતા નહીં. અને કી છે અમારે તો ડાયરેક્ટ પૈસા આવી જાય છે. ડાયરેક્ટ આવી જાય છે. અને પાછા કી આગા જતા રહો કે ઊંઠ મેલ્યો કે જીસીબી ની. સરપંચ હું શું કહેવાય છે? હા આ પેલા 3 જણા એરા જ નહીં નર્યા નહીં હારા. એવો જ કોક કર્યું લાગે છે. આ જો કે આ સાફ કરી નાખ્યું બધું સાફ કરી નાખ્યું છે ને કી સરપંચ ને અમારે કોઈ લેવા દેવા જ નહીં. આવતા જ સહયોગ ભાઈઓ કરાવવાનું જોવું. જો આપણે ભેગા થઈને એક હંપ કર્યો કે સુખ શાંતિ કાલે રોડનું કામ છે ને પૂર્ણ થાય. બરાબર. આમાં આપણે જે બધા હિસાબ કરવાનો છે ને જે અમુક કોઈને હાલવાના લેવા એ બધા કાલે લઈને છે ને પૂરા કરી દઈએ. બરાબર. તમે છોકરા મજા તું યાર દેખાતા નહીં બે જણા થઈ શું છે રોસો યાર રખડ કરે બે. જાય છે. રખડતા નહીં યાર. તમે સહી કરાવી હતા કુ? સહી નહીં. સહી તો એ તો બધું થઈ ગયું. નોકરી આવી ગઈ આપણે. તું વાત કરો છો. નોકરી જોઈતું. હાય હાય. આ તું હારું હારું ખૂબ ખૂબ અભિનંદન નવું યાર. ભાઈ બને કુ? પેલી વખત તો અંગાત હતા આપણે બધા. એટલે યાર આપણે પાર્ટીમાં અંગાત નતો યાર. આપો આવ્યો ને એટલે પણ એ તો જોવો કે ચશ્મા જ ગયું તમારે. 2 તાલો આવ્યો. એવું છે? નોકરી લાગી જાય? હા સારું કરી વળો. જો આપણે પેલા સરપંચ અંગાથી ફર્યા હોય તો તારે મેળાય ના આપણો દાલી ગોળો. ત્યાં એટલે તો સહી માટે તો જેવું કરતા હતા. તાણે આપણું કોમ થઈ ગયું ને. થઈ ગયું. જો તારે નોકરી લાગી જાય હા. આ રોડ નું કોમ કાલ પૂર્ણ થઈ ગયું બાબુ. પૂરું થઈ ગયું અરે કોમ. કાલ ફી ની આ પૈસા હિસાબ માટે જ બેઠા હતા. તો ગામમાં તો આપણી વાત થતી છે ને તમારી તો. યાર તું હજી હા તો ખા. એ સરપંચ આપણો નો આવશે હોય પગે પડશે હજી તો. લડો એ તો સરપંચ કરશે આપણો. આપણે ઉલે જવું પડે ને પણ આપણે એ આવશે. આપણે જઈએ એને બતાવીએ. નોકરી લાગ્યો એ તો એ જ જો હ. એ તો એ જ જો હ. એ તો રોડ જોવા એ પોકેટ લાગે છે. હા એ તો પોકેટ જ છે પણ એ તો આપણને હોય આવશે તાણે આપણે ના જવાય.
આપણને તો ના જાય પણ જઈએ તો ખરા બતાવીએ ને આપા હોમાં જઈએ એમ એટલો નતો કહેતો હા. કે તમે તો ચીરો મકોડો છો વાત આવી પાંચ શીળો મકોડે હું ઊભું કરીને ખબર પડી એવા ખબર પડી ને કે અમે અમારો ઇતિહાસ કોકરોચ રચી નાખ્યો કોકરોચ કોકરોચ કીધા હતા આપણો કોકરા કોકરા કઈ નાખ્યા આપણો હુદી ફીટ કરી નાખ્યો રોડ તો કેવું કોકરા રેતી લાઈન લાઈન બધું બનાવી દીધું અમે તો. જોડો તમે ભેગા થતા યારો બોલાવો હું યુવાન બાર ખબર તને હું કીધું તું, ખબર સરપંચ ઓ સરપંચ હા નેકળો. અરે છોકરા તો બીવાઈ ગયા તો કહું કોઈ નાથી તારે તો હું મોટી ટોપસા કરી અમે બી વઈ ગયા મારતા હોય યાર હું કોમ હતું ઓય કોમ નતો અમે તો ભેગા થવા આયા કારે હું કરું છું તે બેહો બે ખાટલા ડાળેલા છે હું પાણી પાણી લાવું બેહો જાણ. તપાસી ઓય આપણા સાહેબ, પાછી જ ના. અમે એટલે આપણા હાથ ને અત્યારે કોમ ઘડશે. એટલે કોઈ શરમ આવે યાર આનો? હા, બેહો, આ જગ્યા બેહો કે યાર તમે આ ત્રણ છોકરા મને ભોય બેહાડે તમે ઓય આવો એટલે એવાના જેવા થઈ જાવ તો કું સરપંચ જેવા યાર આઈ જેવા એવા એરિયામાં એટલે રોગ લાગે આ છે બધું અંગાથી લઈને આવ્યો યાર ચેપ લાગે એવા આજ તો અંગાજ લાયા છું ઠંડુ છે કે પછી ગરમ છે આજે કા ગોમની બેટો બધી ભેગી થઈ જાય કારણ આજે શું છે તે પછી પૂછવા જ દે પણ હું કહીશ શું છે તે પછી જોયું કે શાંતિ છે કે અમાર તો શાંતિ છે તમારે શાંતિ છે જોયું કે હા રોડ થઈ ગયો રોડ તો થાય છે ને આપણે તમે શું કરો પૂછું ચમ તાણ આ છોકરો નોકરીએ લાગી ગયો છોકરો નોકરી લાગી ગયો અરે લાગી ગયો કાલ તો પેલા બંધ તમે સહી નતા કરતા હા. સહી યાર થઈ જશે આતે એ તો ખતરનાક માણસો છો તમારા વગર કોઈ પડી નહીં રહેવાનું અમારા એવું છે એ તો મને ખબર છે યાર અમે લ્યો સાહેબ આ પીવો ને બધું જે સાહેબ બરાબર છે લાવો તા હળો આ ઓ તો ચા એટલે પી લઈએ કોઈ નાશ્યું જ નહીં ને ઓ પાછા ઉપર ના વેડતા એવા જતા રોજ પારા આવે છે કોઈ નાશ્યું જ નહીં ને લે પી નોકરી લાગી ગયો એક સહી કરી હોત તો આટલી કોઈ વહેલા ના લાગી ગયો હોત? એ તો બધું હોય યાર કહેવાનું કહેવાનું કરવાનું અલગ અલગ નહીં અલે ના યાર આ તો સહી કરી નાખ્યું તો હું જેટલે એમ જલ્દી નોકરી લાગી જાય લાવો ચા તો પો મારા અઠવાડિયું આજુબાજુ રખડવું પડ્યું બીજી જગ્યાએ એમ રખડવું ના પડે આમ એ લાવો તો પણ ચીક્કો તો મારા નોમનો જ કઈ યાર તું તો હા ખોખિયાર પીવા દો અરે થોડો પીવો. બસ થોડો વાત રખી હું સર આમાં જે બધું થઈ ગયું આમાં વાત આજે પણ તમે ભેગા રહ્યા હોત તો કેવું રૂપાળું અસલ થોત એ તો અમે બધા ભેગા જ રહું એ તો અભિમાન આવ્યું તો મને યાર સડી ગયું તું આમ માથા સડી હા વાત સાચી છે. માથા સડી ગયું તું કે હું એકલો જ છું હા તે અમુક બોલાઈએ તો આવી જજો પાછા બસ સરપંચ આપણે થોડી પી યાર તારે ને મારો લડાઈ વધારે હતી એટલે તું પીવું તો રાજીપો થાય કે ના ના બસ અમુક બોલાઈએ તો આવી જજો પાછા હા તો ત્યાં ઉપર ઢોળે પીતો નહીં શું યાર તમે થોડો પીવો આ રાજીપાનો ચા છે એમ? ઓ ભાઈ યાર મુકા આ માર તો ઘેરાત તો શેમ બધું આમ હુનું હાટ જોને એટલા આટલો મેઠો હોય, હું તો બે વખત લીધો. આ ખોડ પીવો વધારે છો? નાખી છે ગળ્યું થાય વાતમાં તમે પીવો પેલા આટલો બધો રાજીપો બહુ થઈ ગયો હું યાર તો પીધો બે રાખે બે હા તો તમે બધા આવતા હતા કા મને ખબર હતી કે આવતી તો ખરા કે અઠવાડિયે 15 દાડો જેમ કોઈને લમણું કરે નહીં અમે જો પાવર લઈને ફરે તો એ પાવર લઈને ફરતા હતા એટલે અમારા અંગાથી રહેવું હતું અમુક આ કોક કરી લાગે છે એટલે કે અમે જાવડી શા મિલી તૈયાર રાખવા દે હા તે અમે જાણ બોલાય તાણ આવી જજો અડધી રાતે બોલે તો અડધી રાતે આવી જાઓ પછી અરે 2 વાગે ઉઠાવજો ને તો તાર નાટક કરે તાણ ખબર છે બધું